દીકરી તો સ્નેહનો સરોવર હોય છે. પાછલા જીવનમાં કર્મ સંબંધોને કારણે તેના ભાગ્યશાળી માતા પિતાને પુત્રીનો જન્મ થાય છે. ઘરમાં નાનકડી પપ્પાની પરી તરીકે ઓળખાતી વિદાય પછી તે લગ્નના એક નવા કર્મ બંધનમાં પગ મૂકે છે. આ લગ્ન તેના પૂર્વજન્મના કર્મોથી બંધાયેલા છે. તેની યાત્રા સમુદ્રને મળતી નદી જેવી છે. લગ્ન પછી તે તેની એક ઓળખ ગુમાવે છે, માત્ર બીજું મેળવવા માટે નહીં. આ એક નવો તબક્કો છે બ્રહ્માંડના આ નિયમનું પાલન કરવાનો. લગ્ન ભૂતકાળના યાની કે પાસ્ટ લાઈફના વચનો, અધૂરા વ્યવહારો અથવા તો કોઈ પણ જાતના પૂર્વજન્મના વિશ્વાસઘાતનો પરિણામ હોઈ શકે છે. લગ્ન તેના સેલ્ફ વર્થ અને દુઃખના પાઠના ચક્રને તોડવાની કસોટી પર ખરી ઉતરે છે, અથવા તો તે જ વ્યક્તિ સાથે ફરીથી લગ્ન કરવા માટેનો આત્માનો કરાર પણ હોઈ શકે છે. કેટલીક વાર પૂર્વજોના ઘાવને સાજા કરવા માટે, આવનાર પેઢીને દાખલાઓ આપવા માટે તેને આ કર્મનું બંધન નિભાવવું પડે છે. પણ કર્મ એ કોઈ સજા નથી, તે એક પાઠ છે. દુઃખમાં અટવામાં વિકાસ કરવાનો છે, બેડીઓ તોડવાની છે. યોગ્યતાને સાબિત કરવાનું બંધ કરી દો. તમારી સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ ડિફાઇન કરો. શું સ્વીકાર્ય છે, શું નથી, ના કહેતા શીખો. જો તમે પોતાના સ્વમૂલ્યને નહીં ઓળખો તો બીજા તમને કેવી રીતે ઓળખશે? સેલ્ફ ડિસ્ટ્રક્શન નહીં કરો, પહેલા પોતાને પ્રેમ કરો. તમારા કર્મને બદલવાની આ તમારી ક્ષણ છે. તમારી વાસ્તવિકતાને બદલવાની શક્તિ તમારા જ હાથમાં છે.